એક ગામમાં રમેશ નામનો મધ્યમવર્ગી માણસ રહેતો હતો. એક દિવસ તેને તાવ અને શરીરદર્દ થયો એટલે તે નજીકના જાણીતા ડોક્ટર પાસે ગયો. ડોક્ટરે તપાસ કરીને મોંઘી દવાઓ લખી આપી. રમેશે દવા ખરીદી પણ ભાવ જોઈને તે ચોંકી ગયો. દવાઓ એટલી મોંઘી હતી કે તેની અડધી મહિનાની કમાણી ત્યાં જ ચાલી ગઈ. થોડા દિવસ પછી રમેશની મુલાકાત તેના મિત્ર મહેશ સાથે થઈ, જે મેડિકલ સ્ટોર ચલાવતો હતો. રમેશે પોતાની પરેશાની કહી. મહેશે શાંતિથી કહ્યું, રમેશ, આ જ દવાઓની જેનરિક આવૃત્તિ પણ મળે છે, જે ઘણી સસ્તી છે અને અસર પણ એક જેવી જ છે. રમેશને આશ્ચર્ય થયું. તેણે પૂછ્યું, તો પછી ડૉક્ટર સાહેબ મોંઘી દવા જ કામ લખે છે? મહેશે જવાબ આપ્યો, ઘણીવાર કંપનીના પ્રતિનિધિઓ ડૉક્ટરને મળવા જાય છે, તેમને ભેટ, સેમિનાર કે પૈસા આપે છે, જેથી તેમની દવાઓનું માર્કેટિંગ થાય. આ ખર્ચ કંપની દવાના ભાવમાં ઉમેરે છે, જ્યારે જેનરિક દવામાં એવો કોઈ માર્કેટિંગ ખર્ચ હોતો નથી, એટલે તે સસ્તી પડે છે. આ વાત સાંભળીને રમેશ વિચારમાં પડી ગયો. તેને સમજાયું કે દરેક મોંઘી દવા જ સારી હોય એવું જરૂરી નથી. ત્યારબાદ જ્યારે પણ તે ડૉક્ટર પાસે ગયો, ત્યારે તેણે જેનરિક વિકલ્પ વિશે પૂછવાનું શરૂ કર્યું. આ કથાનો સાર એ છે કે જાગૃત દર્દી બનવું ખૂબ જરૂરી છે. યોગ્ય માહિતી હોય તો આપણે અનાવશ્યક ખર્ચથી બચી શકીએ અને સાચો લાભ મેળવી શકીએ. જેનરિક દવા લેવા માટે તમે દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોર, નિર્ણયનગર, અમદાવાદની મુલાકાત લઈ શકો છો.